એ રીતે એ ચેવપુરમ બેસી શાંતિ આવ્યા ઘર પેંગટ બુરું બંદર બધા આવ્યા. અને આજ શનિવાર થયો. જય હનુમાન દાદા. આપણે આખો રહોડું ચાલુ હ અને તો આગળ ગરબા ચાલુ હ. બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ, જય માતાજી. પહેલાં તો અને આજે દિવસ ડે 16મો દિવસ. નવીનબેન ફાઇનલી ફ્રેશ થઈ ગયા. સવાર વાગ્યા 7. ઠંડી જપરી પડે અને ડોગ જો જ આપણે બોરું ખરું બધા ડોગ આગળ બે ખુલ્લું જેવું થઈ ગયું. આગળ ઘર આગળ મસ્ત એવું ખુલ્લું થઈ ગયું. ચાલી નહીં દેખાતું. ચાલી તો બેહર્યું છે પણ ભૂરો બેહર્યો. નાનું કિચન એ રીતે એ ચેવપુરમ બેસી શાંતિ આવ્યા ઘર પેંગટ બુરું. તો અત્યારે સાંજના સમયે આપણે આ ખેતર બાજુ આવ્યા. નાઈન બાઈન ફ્રેશ થઈને અને વાગ્યા 5:57. સમય થયો 5:57 વાગ્યા સાંજના. અને ખેતર બાજુ આવ્યા હતા સુરેશ થઈને. આજે તો તૈયાર કેમ થયો તમને કહું. ખેતર બાજુ આવ્યા હતા, ખેડી નાખ્યું ખેતર. તો ઓમાં નાખવાનું કહેતો તો આપણે એ નોમ ભૂલી જાય. હા, રોજ શાકમાં આપણે નાખીએ છતાંય નોમ ભૂલી જાય. નાખવાનું રાયડો કહેતા હતા અમે રાયડો. અને પેલા આમ આપણે ઘેવું નાખવાના કહેતા હતા દાદો આપણા. પણ હજુ કંઈ કહ્યું નહીં. શું કહે શેરડી નાખ્યું પણ નાખ્યું નહીં નાખ્યું ખબર નહીં. પારિયા બાંધવાનું થશે તો આવવાનું થશે. આપણે પારિયા બાંધવાનું થશે એટલે તો બે મેં એવું જ કર્યું. ખેડી પણ શું નાખ્યું ખબર નહીં. જેમ કે આપણે આવ્યા જ નહીં. કંઈ આપણું બાઇક તો આગળ પડી રહ્યું હતું. 150 150 લઈને આવ્યા આપણે. રેડ 150. અને હારે આપણો ખેતર હાર્યું એ રહ્યું. તો આગળ તો કંઈ નાખવાનું નહીં, ખાલી જ રાખવાનું ખેતર. આપણે અહીં શી ખબર આવીએ નાખવાનું થશે ત્યાં આવીશું. શું કરવાનું. સાંજના સમય 6 વાગી ગયા અને ફરતી સૂર્યાસ્ત પણ ચાંદનો થઈ ગયો. તો આપણે એટલા માટે તૈયાર થયા કે રાતે થોડોક પ્રસંગ એવું આપણા ઘર જોડે ખરું. ઘર જોડે પ્રસંગ હ થોડોક. રાતે રહોડું હ ચમકે કાલે હ બાબરી. આપણે ઘરથી બહુ નજીક જ થાય, જોડે જ થાય એવું હોય. તે આગળ હ બાબરી. તો આપણે જવાનું હોય અત્યારે સાંજના સમયે. હવે 8-9 વાગે જઈએ. પણ મૂકવા નહીં ફ્રેશ થઈ જાય તરત કપડાં પહેલો એ બધા ચેન્જ બેન્જ કરવા કરતાં પછી જઈશું આપણે તો આગળ. અને તો જઈને ચમનું હોય બધું બતાવે. રહોડું બતાવે તમને ચમનું હોય બધું. આપણી સિઝનનું પહેલું આગળ હ પ્રસંગ એમ સિઝનનું. જઈએ પછી કાલે જમણવારને એવું બાબરીને જમણવારે બધું. અને અત્યારે રાતે રહોડું નહીં બધું. તો જવાનું આપણે થોડીક વાર રહીને 8-9 વાગે 8 વાગે નીકળીશું. મહેશ આવવાનો એવો જાય એટલે એવો આવો પછી આપણે જઈશું. 150 શું લોક ખાલજો આપણે મેન ખેતરનું બતાવ્યા હતા શું કંઈ વાયુ નહીં વાયુ. પણ અફસોસ કંઈ બતાવી શકે નહીં. જેમ કે આપણે ખબર નહીં. બાપુ કોઈક આવશે, બાપુ હશે ને ખેતરમાં હશે તો આપણે બનાવીશું. તો એમને જરૂર પૂછીશું શું કરવાનું આપણે ખેતરમાં, શું આપણે સિઝનમાં શું આપણે નાખવાનું, એમ શું વાવેતર કરવાનું એ બધું પૂછીશું. એટલા માટે સ્પેશિયલ આપણે આવ્યા હતા. થોડુંક ખાલી ફોનમાં જો અમને ગમે. સાંજલી બધી પડી છે જોજે. અને બંદર પણ આવી ગયો આપણા જોડે આવી ગયો. ખબર ના પડી ખાલી થોડીક વારમાં. બંદર બધા આવ્યા. અને આજ શનિવાર થયો. જય હનુમાન દાદા. દર્શન ફોર સેટરડે
શનિવાર હમ જઈએ ઘર બાજુ. તો ગરબા એવું પણ હા તો જઈએ આપણે કતાર ખાઈને ભાઈ નવરા થઈ જાય. મારો ભાઈ છોટા ભાઈ મેરે છે હેરમ જઈએ હે. તો ફાઇનલી આપણે જઈએ હા પ્રસંગ આગળ. મહેશ ફોન કરે પણ હજુ ઉપાડે નહીં. ઉપાડ તો લાગતો નહીં. જઈએ આપણે તો આગળ ઘર જોડે પ્રસંગ જઈએ. જબરી વાત કરે. આપણે આખો રહોડું ચાલુ હ અને તો આગળ ગરબા ચાલુ હ અને અહીં થોડીક બેઠક અહીંયા રાખીએ ગરબા ચાલુ અને રહાડાનું કામકાજ ચાલુ. જો આપણે મોટા બધા બે આગળ આપણે બે છે અને બધા જેકેટ જ પહેરેલા હે. સિઝન ચાલુ થઈ છે જેકેટોની લગ્નની બાબરી જે પ્રસંગોની બધે ચાલુ થઈ ગયું સિઝન. વાગી ગયો એક આપણી ગલી. આપણો ડોગ આપણો જો ખાલી હજારની વ્યક્તિ આવી જાય ને એટલે ભરવા મળે એવું કરા. આગળ ઘર જોડે સારું. કાલ સવારમાં જઈશું પણ કાલ સવારમાં પહેલું વહેલું એક કોમ હોય એવું પતાવવું પડશે પહેલાં. જોજે આપણો ડોગ આપણો ભરે એ હવે ઓળખી જાય ને એટલે પાછું બંધ થઈ જાય. ચાલી ચો બેરી ચાલી બેરે ચાલે બેરી.